અને આ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના બઝર સાથે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંક બિગ બ્રેકિંગ મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેઠક બાદ સૌથી મોટું નિવેદન। જી હા, અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે। આતંકવાદને આક્રમક જવાબ આપીશું તેવું પણ એક સૂચક નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલમાં જે બેઠક યોજાઈ હતી, સંરક્ષણ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સેનાના ત્રણેય પાંખના વડા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને ત્યારબાદ બેઠક બાદ સૌથી મોટું નિવેદન પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું છે કે અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ। એનો મતલબ કે સેનાને હવે ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે। ગમે તે પ્રકારની કાર્યવાહી ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અથવા ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવી શકે છે। પાકિસ્તાનની આ હરકત વિરુદ્ધ હવે ભારત ગમે તે પ્રકારે મોટી કાર્યવાહી કરી શકે છે। પીએમ નરેન્દ્ર મોદીએ પણ છૂટ આપી દીધી છે અને કહ્યું છે કે હવે અમે છૂટ આપીએ છીએ સેનાને, આતંકવાદને આક્રમક જવાબ આપીશું તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે। એનો મતલબ કે આ સ્પષ્ટ સંદેશ છે કે આજનું ભારત છે જે ડરશે નહીં, પરંતુ આજનું ભારત છે જે ઘરમાં ઘૂસીને વાર કરશે। મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, નરેન્દ્ર મોદીનું બેઠક બાદ આ ખૂબ જ સૂચક નિવેદન છે કે સેના ગમે તે પ્રકારે હવે કાર્યવાહી કરી શકે છે, સેનાને ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો છે। બિલકુલ માનસી, આપણે જે નેશનલ મીડિયા છે તેના સૂત્રોના આધારે આ બધું આપણે બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી કે જેમની અધ્યક્ષતામાં જ્યારે આ બેઠક મળે છે, જેમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ છે, આપણા સીડીએસ ત્યાં ઉપસ્થિત છે, ત્યાં આપણા એનએસએ ઉપસ્થિત છે અને એ બેઠક બાદ જે નિવેદન સામે સમાચાર આવે છે, સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના એ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે અમે સેનાને સીધી છૂટ આપી રહ્યા છે, ફ્રી હેન્ડ આપી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે ત્રણેય સેના પોતે નક્કી કરશે કે કેવી રીતે હુમલો કરવો, કેવો હુમલો કરવો, કયા સમયે કરવો, કઈ તારીખે કરવો, એ સેના પોતે નક્કી કરશે। હું તમને યાદ અપાવી દઉં, ગૃહમંત્રી અમિત શાહ જે દિવસે એ બેઠક પર ખતમ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેને મળવા માટે પહોંચ્યા હતા અને એ જ વખતે આપણે એ વિઝ્યુઅલ બતાવ્યા હતા, ત્યારે ગૃહમંત્રી અમિત શાહના હાથમાં એક રેડ ફાઇલ આપણે જોઈ હતી। ગૃહમંત્રી અમિત શાહના હાથમાં જે રેડ ફાઇલ હતી અને એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવી હતી, ત્યારે જ આપણે કહ્યું હતું કે આ પાકિસ્તાનના પતનની ફાઇલ છે। અને એના 5 દિવસ બાદ જ્યારે પ્રધાનમંત્રી મોદી નિવેદન આપે છે, આજના દિવસના હું વાત કરી રહ્યો છું, દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ સંકેત આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે આપણી જોડે સમય મર્યાદા છે, આપણા લક્ષ્યાંક મોટા છે। એના 4 કલાક બાદ જ્યારે પ્રધાનમંત્રી એવું કહે છે અમે સેનાને છૂટો દોર આપીએ છીએ, ખૂબ જ મોટો સંકેત। અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। તમે લાલ ફાલની વાત કરી હતી સાહેબ, અત્યારે ફરી એકવાર ટેન્ડરિંગમાં આવી ગઈ। બિલકુલ, સૌથી મોટી ન્યૂઝ અને સૌથી જવાબદાર ન્યૂઝની જો આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણા આર્મી, નેવી, એરફોર્સના વડા, સીડીએસ અને રક્ષા મંત્રી સાથે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે લગભગ 2 કલાકની મિટિંગ કરી અને મિટિંગ બાદ ખુલ્લો દોર, ખુલ્લી છૂટ સેનાને આપી દીધી છે। તમે નક્કી કરો કેવી રીતે, કયા સમય ઉપર, કઈ તારીખે, કઈ જગ્યા ઉપર આતંકનો ખાત્મો કરવો છે, એ તમે નક્કી કરો ને તમે કાર્યવાહી કરો। મારે આતંકવાદ મુક્ત ભારત જોઈએ છે। આ એક શબ્દમાં, એક લાઇનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કમ્પ્લીટ છૂટ આપી દીધી છે ને હવે તમે જોશો કે હવે આપણી ત્રણેય સેના, અને લગભગ 5 મિનિટ 7 મિનિટ પહેલાં મેં એક ટ્વીટ કર્યું હતું અને મેં એમાં સ્પષ્ટ લખ્યું છે કે ટ્રસ્ટ યોર ફોર્सेस, દે નો હાઉ ટુ ફાઇટ, વેન ટુ ફાઇટ એન્ડ વેર ટુ ફાઇટ। ને આ એક્ઝેક્ટલી આ જ શબ્દોના ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણી રીતે એમને ખુલ્લી છૂટ આપી દીધી છે। એક અંદેશો મને હતો પહેલાંથી કે સેનાને પૂરી છૂટ આપવામાં આવશે અને તમે જુઓ તો મિટિંગમાં આ જ નીકળ્યું છે, સેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી દીધી છે। અને કારણ કે આપણા દેશના પ્રધાનમંત્રી એ જાણે છે આપણા દેશની ફોજની તાકાત, એ જાણે છે આપણા દેશના જવાનોની જાંબાઝી, એ જાણે છે કે આપણા દેશની સંપૂર્ણ રીતે તમામ જે જવાનો છે, અધિકારીઓ છે, આપણા પેરા કમાન્ડોસ છે, આપણી આર્મી, નેવી, એરફોર્સ પાસે જે ટેકનોલોજી છે, જે હથિયાર છે, જે ઇક્વિપમેન્ટ છે, એ વર્લ્ડની બેસ્ટ છે। અને વર્લ્ડની બેસ્ટ ફોર્સ હોય ને વર્લ્ડના બેસ્ટ જાંબાઝ જવાનો જે દેશ પાસે હોય એને ક્યાં ફિકર કરવાની જરૂરત છે। બસ હવે જોવાનું એ છે કે એ ડેટ, એ સમય
એ તારીખ, એ લોકેશન કયું હશે, કુલ મલાવીને પાકિસ્તાન માટે સૌથી બુરા સમાચાર અત્યારે આપણે કહી શકીએ છીએ. અને થોડાક સમય પહેલા જ એક ન્યૂઝ પાકિસ્તાનથી આવી છે કે પાકિસ્તાનની મોટા પાયે સેનાના જવાનો રાજીનામું આપી દીધું છે અને હવે ભાગી રહ્યા છે. અને 2 દિવસ પહેલા ન્યૂઝ આવી હતી કે પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ જે છે એમને આપણો પરિવાર લંડન શિફ્ટ કરી દીધો છે, અમેરિકા શિફ્ટ કરી દીધો છે. અને એ બી મુનીર બી એ ચાન્સ લઈ રહ્યો છે કે હવે કેવી રીતે અહીંયાથી ભાગી જવાય, કારણ કે હવે પાકિસ્તાનને એની મોત દેખાય છે. પાકિસ્તાનને એટલે મોત દેખાય છે કે વર્ષો સુધી આઝાદીના બાદથી પાકિસ્તાને માત્ર ને માત્ર આતંકનો સાથ આપ્યો છે, આતંકવાદી ગતિવિધિઓનો સાથ આપ્યો છે. ને આ વખત આપણા માટે સૌથી અગત્યની વાત એ છે કે આખી દુનિયા ભારત સાથે છે. આખી દુનિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને કીધું છે કે મોદીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. જનરલી આપણે આવા નારા ચુનાવોમાં જોતા હોય, પણ આખા વર્લ્ડના પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે રક્ષા મંત્રી હોય, એ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત ઉપર એમના ઉપર ભરોસો કરીને કીધું કે આતંકની જંગમાં અમે તમારા સાથે છે ને આપણા દેશની કૂટનીતિક જીત છે. આ કોઈ બી લડાઈ પહેલા ભારતની કૂટનીતિક જીત છે. એક સમય હતો વિકાસ જ્યારે ભારત કોઈ પગલાં લેવું હોય તો અમેરિકા જવું પડતું હતું, પૂછવું પડતું હતું કે શું કરીએ, અને પૂછવા જતા હતા એટલામાં તો પાણી નીકળી જતું, આતંકવાદી ગતિવિધિ કરી નીકળી જતા, પાકિસ્તાન ઉપર કોઈ એક્શન ન થતો અને એ જ રીતે આખી વાત જે છે એ ખતમ થઈ જતી. પણ આજે એ સમય છે જ્યારે દેશના પ્રધાનમંત્રી પોતાનો ઓર્ડર નથી આપતા. દેશના પ્રધાનમંત્રી કહે છે કે સેના નક્કી કરે એને શું કરવું છે, કેવી રીતે કરવું છે અને કયા સમય કરવાનું છે. એટલે ખુલ્લો દોર આપણે ભારતની સેનાને અપાઈ દીધો છે. હવે તમે જુઓ, થોડાક જ સમયમાં તમારી પાસે સૂચના આવશે કે આપણી આર્મી, નેવી અને એરફોર્સે કેવી રીતે આ આતંકીઓને ભસ્મીભૂત કરી દીધા છે, કેવી રીતે ધર્મના નામે આતંકવાદ ફેલાવવાના જે ષડયંત્ર રચાયું એની અંદર કોણ કોણ શામિલ હતું. ચૂન ચૂન કે મારેંગે પણ એ સરહદ પાર भी मारेंगे और सरहद के इस पार जो गद्दार हैं उनको भी मारेंगे. આ તય છે. વિકાસ બધા ગણતરીના ક્ષણો બાકી છે અને તમે જોજો કે જે બી કામ થશે એ પૂર્ણ રણનીતિ સાથે થશે, સ્ટ્રેટેજિક તૈયારી સાથે થશે. ભારત ક્યારે બી, ભારતની આર્મી, નેવી, એરફોર્સ આટલા વર્ષોના યુદ્ધોના તમે અનુભવ જુઓ અથવા તો એટલા યુદ્ધોની કહાનીઓ જોશો તો ક્યારેય ભારતે સામેથી પાકિસ્તાન ઉપર હુમલો નથી કર્યો. પણ જો પાકિસ્તાને હુમલો કર્યો છે તો ભારતે જબડાતોડ જવાબ બી આપ્યો છે અને એ જબડાતોડ જવાબ એકવાર ફરી પાકિસ્તાનને મળવાનો છે ને અબકી બાર પૂરો જવાબ મળશે. નાના મોટા જવાબોથી પાકિસ્તાન સુધરતું હોત તો સુધરી ગયું હોત, પણ આ જે નિર્દોષ 26 પર્યટકો ઉપર જે ધર્મ પૂછીને જે ગોલી મારવામાં આવી છે, આ એક એવું કૃત્ય છે જેના કારણે આખું વિશ્વ હચમચી ગયું છે કે પાકિસ્તાને જે આ કર્યું છે આ એની છેલ્લી વાર છે, છેલ્લી વખત એણે આતંકવાદ સાથે આવો નાતો જોડી અને ભારતમાં આવું ક્રૂર કૃત્ય કર્યું છે. ડિપ્લોમેટિક સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી ચૂક્યા છીએ, સિંધુ નદીનું પાણી બંધ કરવાનો ડિસિઝન આપણે લઈ ચૂક્યા છે. હવે જે છે એ કાઇનેટિક એક્શનની વાત છે. આર્મ ફોર્सेसમાં આ વર્લ્ડ વારે ઘડી તમે સાંભળ્યો છે કાઇનેટિક એક્શન. આ કાઇનેટિક એક્શન શું છે ને એ હવે ખબર પડશે. ડિપ્લોમેટિક એક્શન થઈ ગયા, હવે કાઇનેટિક એક્શનનો વારો છે અને આપણા દેશને પાસે એ સંપૂર્ણ વ્યવસ્થા છે. થોડાક સમય પહેલા આપણે જોતા હતા કે પાકિસ્તાનમાં બી તૈયારીઓ ચાલી રહી છે, પણ પાકિસ્તાન એમ કહે છે કે અમારી પાસે ન્યુક્લિયર વેપન છે અને અમારી પાસે નથી. પાકિસ્તાન એમ કહે છે કે અમારી પાસે આટલી તોપો છે, આમ છે, તેમ છે, ફાક્કા ફોજદારી, પણ તોપો ચલાવશે કોણ? તોપો ચલાવવા વાળા તો જતા રહ્યા રાજીનામું આપીને. હવે તો પૂર્વ સૈનિકો પાકિસ્તાનના કહે છે, નવી પેઢી તો જાતી રહી, પૂર્વ સૈનિકો એમ કહે છે કે અમે આવીએ. ભાઈ રિટાયરમેન્ટના મજા લો ને ક્યાંક જાતા રહો, ખાલી ફોકટ શું કામ આવો એન્ડ ટાઈમ ઉપર બધું કરો છો તમે? આ તો સલાહ આપું છું, બાકી લેવી ના લેવી એમના ઉપર છે. પણ કુલ મલાવીને પાકિસ્તાન માટે ભયંકર ટેન્શનની વાત છે. અને પીએમ મોદી જ્યારે સેનાને હાથમાં કમાન આપી દીધી હોય તો પછી કંઈ જોવાનું નથી. ટ્રસ્ટ યોર ફોર્सेस. હું તો એક જ વાત કહીશ કે બસ દરેક દેશનો એક એક વ્યક્તિ, એક એક બાળક, એક એક મહિલા જે કરી શકો તો એક જ કામ કરજો. લવ, રેસ્પેક્ટ એન્ડ સેલ્યુટ ટુ અવર ફોર્सेस. બસ ફોર્सेस માટે પ્રાર્થના કરો કે વિજય થઈને આવે
અને કોઈ વધુ હતાહત આપણા દેશના સૈનિકોને ના થાય એના માટે તમે ઘરે બેસીને બી પ્રાર્થના કરી શકો છો, એમનું મોટિવેશન વધારી શકો છો અને કૃપા કરીને એવા કોઈ સ્ટેટમેન્ટ કે એવી કોઈ ટ્વીટ કે એવા કોઈ સોશિયલ મીડિયામાં વસ્તુ ના આપતા જેનાથી આપણા દેશના જવાનોના મોરલ ડાઉન થાય. અત્યારે મોરલ બૂસ્ટ કરવાનો સમય છે, મોરલ ડાઉન કરવાનો સમય નથી. અને મને પૂર્ણ વિશ્વાસ છે મારા દેશની લોકો ઉપર, મારા દેશની પ્રજા ઉપર કે આપણા દેશની પ્રજા એવી છે જે આપણા દેશની ફોર્સેસને આપણા માથા ઉપર મૂકે છે. એટલે 100% આપણા દેશની 140 કરોડની જે વસ્તી છે એ આજે આપણા દેશના જવાનોને પાછળ ઊભી છે, ખડે પગે ઊભી છે. અને હવે તમે જોતા રહો, પાકિસ્તાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, આતંકના ખાત્માનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ભારતના એક્શન લેવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને આર્મી, નેવી, એરફોર્સ હવે સ્ટ્રેટેજિક રીતે બહુ જ પ્લાનિંગ સાથે પાકિસ્તાનનો અને આતંકવાદનો ખાત્મો કરશે. અને આ તય છે, નક્કી છે, બટ ટૂંક સમયમાં તમને સમાચાર મળશે. જી વિકલ્પ. બિલકુલ આભાર સર અમારી સાથે જોડાવા બદલ. એટલે કે પાકિસ્તાનની ઉલટી ગિનતી શરૂ થઈ ચૂકી છે. ટીક 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 અવાજ એમને સંભળાતો હશે, કારણ કે પ્રધાનમંત્રી મોદીએ સેનાને છૂટો દોર આપી દીધો છે, ફ્રી હેન્ડ આપી દીધો છે. સાથે એમ પણ કહ્યું સેનાને કે તમે પોતે ટાર્ગેટ નક્કી કરો, તમે સમય નક્કી કરો અને તમે તારીખ નક્કી કરો. એટલે કે માનસી, આતંકિસ્તાનને સીધો જ આજે સંદેશ આપી દીધો છે ભારતે. જી વિકાસ, આભાર આપનો. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે ખુલ્લો દોર સેનાને આપ્યો છે, આતંકવાદને આક્રમક જવાબ આપીશું અને ઓપરેશનનો નિર્ણય દેશની સેના લેશે તેવું પીએમ મોદીએ કહ્યું છે. ઓપરેશનનો સમય, સ્થળ સેના નક્કી કરશે. પછી ઇન્ડિયન આર્મી હોય, ઇન્ડિયન નેવી હોય, ઇન્ડિયન એરફોર્સ હોય, આપણી સેનાને ખબર છે કે કયા સમય, કેવી રીતે, કયા સ્થળે હુમલો